નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિક ઈમેલ રાઇટિંગની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ઈમેલ રાઇટિંગમાં આપ સૌનું ભાવથી સ્વાગત છે. સાથીઓ, ઈમેલ રાઇટિંગ ખૂબ જ સહેલો મુદ્દો છે અને એમાં અમુક બાબતો તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી લો એટલે આપ સૌ સહેલાઈથી આ મુદ્દામાં માર્ક કવર કરી શકો. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ઈમેલ રાઇટિંગ આપણે સેક્શન ઈમાં 10મા ધોરણમાં પૂછાય છે, તેમજ ધોરણ 9ને લગતો મુદ્દો પણ ઈમેલ રાઇટિંગ છે. ધોરણ 9માં પણ ઈમેલ રાઇટિંગ પૂછાય છે. એના પહેલાં બીજી એક વાતની ચર્ચા કરશું. તો ઓનલાઈન વાસ્તવિક રિયલ ઈમેલ મોકલવાની આખી જે પ્રોસેસ છે, ઈમેલના જે કમ્પોનન્ટ્સ છે, કમ્પોનન્ટ્સ એટલે ઈમેલ રાઇટિંગ અથવા તો ઈમેલ સેન્ડ કરવા માટેના વિવિધ ભાગો છે, એની ચર્ચા આપણે સ્કૂલ શરૂ થાય ત્યારે રૂબરૂમાં અથવા તો એના માટે એક અલગથી વિઝ્યુઅલ આપણે બનાવશું અને એના આધારે આપણે ઈમેલની ચર્ચા ત્યારે કરશું. વાસ્તવિક ઈમેલના કમ્પોનન્ટ્સ દાખલા તરીકે કઈ રીતના હોય તો ટુ એટલે શું, ફ્રોમ એટલે શું, સબ્જેક્ટ એટલે શું, પછી સીસી એટલે શું, બીસીસી એટલે શું. જે આપણે ટેક્સ્ટ ટાઈપ કરશું એ ટેક્સ્ટના અલાઇનમેન્ટ્સ હોય તો એને અલાઇન અથવા એલાઇન, સેન્ટર, જસ્ટિફાઈડ કે લેફ્ટ એ અલગ અલગ બાબતો હોય. સેન્ડ બટનથી શું થાય, એ જે વિવિધ પ્રકારના રિયલ ઈમેલના કમ્પોનન્ટ્સ છે આપણે એ વિડીયોની અંદર ચર્ચા કરશું. તો સેક્શન ઈમાં આપણને એક આવી સૂચના આપેલી હશે: ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ મિતેશ સરવૈયા ઇન અબાઉટ 30 words ઇન્વાઇટિંગ હિઝ ફ્રેન્ડ અમિત ચૌહાણ ઓન ધ annual day celebration in his school on Amit 1985 @gmail.com. આ રીતનું આપણને સૂચના આપેલી હશે. જો સૂચના પણ આપ સૌને વ્યવસ્થિત રીતે સમજવી પડશે. ડ્રાફ્ટ એન ઈમેલ એટલે કે એક ઈમેલ લખો, સાદી ભાષામાં કહીએ તો ઓન બિહાફ ઓફ મિતેશ સરવૈયા. ઓન બિહાફ ઓફ એટલે ને બદલે, એટલે તમે પોતે મિતેશ સરવૈયા છો એ રીતે મિતેશ સરવૈયાની બદલે ઈમેલ લખો. એટલે તમારે એવું સમજવાનું કે હું મિતેશ સરવૈયા છું. ઇન અબાઉટ 30 words એટલે 30 શબ્દમાં. એટલે આ ઈમેલ આપણે જે લખવાનું થશે એ 30 શબ્દનો હશે. ઘણી બધી ગ્રામર બુક અને પ્રાઇવેટ પ્રકાશનોમાં ઘણા બધા મોટા લાંબા લચક ઈમેલના નમૂનાઓ આપ્યા છે. તો બોર્ડ આપણને માત્ર 30 શબ્દોમાં ઈમેલ લખવાનું સૂચવે છે. લાંબો થોડો ઈમેલ થાય તો કંઈ તકલીફ નથી, પણ એટલા લાંબા લચક ઈમેલ આપણે ધોરણ 9 અને 10ની કક્ષાએ લખવાના આવતા નથી હોતા. એટલે ઇન 30 words ઇન્વાઇટિંગ હિઝ ફ્રેન્ડ અમિત ચૌહાણ, તેના મિત્ર અમિત ચૌહાણને આમંત્રણ આપતો. શેના માટે? ઓન ધ એન્યુઅલ ડે સેલિબ્રેશન ઇન હિઝ સ્કૂલ, તેની શાળામાં વાર્ષિક ઉત્સવની ઉજવણી માટે. ઓન અમિત 1985 @gmail.com. કયા ઈમેલ આઈડી પર? તો અમિત 1985 @gmail.com. એટલે કે આપણે મિતેશ સરવૈયા તરીકે આપણી શાળામાં ઉજવાઈ ગયેલા એન્યુઅલ ડે સેલિબ્રેશન, વાર્ષિક ઉત્સવની ઉજવણી બાબતે તમે પોતે મિતેશ સરવૈયા છો એમ સમજીને તમારા મિત્ર અમિત ચૌહાણને એક 30 શબ્દમાં ઈમેલ તમારે લખવાનો છે. ઈમેલ આઈડી કયું છે? તો કે અમિત 1985 @gmail.com. જો આ ઈમેલ આઈડી છે એના અલગ અલગ પાર્ટ્સ છે. એ પાર્ટ્સને શું કહેવાય? દાખલા તરીકે અમિત 1985 એટલો ભાગ એટલે શું, પછી @ પછીની બાબત એટલે શું, એની ચર્ચા આપણે જ્યારે ઓનલાઈન ઈમેલના કમ્પોનન્ટની ચર્ચા કરશું ત્યારે કરશું. એટલે આ રીતે આપણે વ્યવસ્થિત રીતે જે સૂચના છે એ પહેલાં સમજી લેવાની.
પછી બીજી બાબત એ છે, આપના પેપરની અંદર જ 9મા ધોરણમાં આ રીતે હોય જ છે, આ રીતનું એક બોક્સ હશે, ફિગર આકૃતિ, જેમાં ટુ, ફ્રોમ, સબ્જેક્ટ અને આ રીતનો એક એરિયા દોરેલો હશે. તો આ એરિયા પણ આપણે આપ સૌને પેપરની અંદર ઈમેલ એટેન્ડ કરો ત્યારે ખાસ દોરવાનો થાય છે. આ નીચેનું જે બોક્સ છે એ બોક્સ આપ સૌ ઈમેલ ડ્રાફ્ટ કરી લો પછી દોરે. એ આપણે વ્યવસ્થિત રીતે અહીંયા વિડીયો લાંબો ન થાય એટલે અહીંયા નહીં ચર્ચા કરીએ, પણ એમાં શું ટેકનિક્સ આપણે ધ્યાનમાં લેવી એ રૂબરૂ જ્યારે ચર્ચા કરશું ત્યારે વાત કરશું. તો આ રીતનું એક બોક્સ તમારે દોરવાનું આવશે અને એ ક્વેશ્ચન પેપરમાં પણ હશે. હવે આગળ જોઈએ ફોર્મેટ ઓફ ઈમેલ. ફોર્મેટ એટલે ઢાંચો અને ઓફ ઈમેલ એટલે ઈમેલનો. તો ફોર્મેટ ઓફ ઈમેલ એટલે ઈમેલનો ઢાંચો. સાથીઓ, ઈમેલ છે, પછી આપણા જે લેટર્સ છે, પત્રો, એ પત્રો લખવા માટેનો એક ખાસ ઢાંચો હોય છે અને એ ખાસ ઢાંચામાં જ જો આપણે પત્રો લખીએ તો આપણને પરીક્ષામાં માર્ક મળતા હોય છે. સામાન્ય સહજ ટપાલો આપણે લખીએ એ રીતે આપણે આપણી રીતે જો લખીએ તો એના માર્ક મળતા નથી. એટલે એ તમારે એનો ઢાંચો ધ્યાનમાં રાખવો ખૂબ જરૂરી ગણાશે. હવે લેટર્સમાં પણ ફોર્મલ લેટર, ઇન્ફોર્મલ લેટર એના પ્રકારો છે. એની ચર્ચામાં હાલ એટલા આપણે ઊંડા જતા નથી. ફિલહાલ ઈમેલની શું ફોર્મેટ છે એની ચર્ચા કરીએ. તો જુઓ, સૌથી પહેલાં તો આપણે આગળ વાત કરી એ મુજબ આપણને એક આવી સૂચના આપેલી હશે. દાખલા તરીકે અહીંયા સૂચના આપી છે, યુ આર સંદીપ મહેતા, રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ સુરજીત સરદેસાઈ on how you celebrated the Teachers' Day in your school on sardesaiss@gmail.com in about 30 words. 30 શબ્દમાં તમારે ઈમેલ લખવાનો છે. સૂચના આપણે પછી સમજશું. ફિલહાલ આપણે ફોર્મેટ સમજી લઈએ, ઢાંચો સમજી લઈએ. જુઓ, એક બાબતની ખાસ નોંધવા લેવા જેવી બાબત, અને ઈમેલનો જે ક્વેશ્ચન છે એનો પ્લસ પોઈન્ટ કયો છે તો કે આખા ઈમેલની ટેક્સ્ટ જે છે, મેઇન ટેક્સ્ટ છે. દાખલા તરીકે આ જે છે અહીંયા આ મેઇન ટેક્સ્ટવાળો એરિયા છે, વિષય વસ્તુ માટેનો એરિયા છે. તો એવું નથી કે આ વિષય વસ્તુવાળો એરિયા જે આખો છે એ આખો એરિયા તમારે સાચો પડે તો જ પૂરા માર્ક મળે. એ સાચો ન પડે તો માર્ક એક પણ ન મળે, એવું ના હોય. ઈમેલની બાબતમાં ખાસ પ્લસ પોઈન્ટ એ છે કે તમે જે કમ્પોનન્ટ સાચા લખો એ કમ્પોનન્ટ ઉપરથી અને ઢાંચા મુજબ તમે લખેલું હોય એટલે તમને માર્ક મળી શકે છે. એટલે જ ઈમેલની અંદર તમારા 3થી માંડી અને પૂરેપૂરા માર્ક પણ આવી શકે. એટલે ઢાંચા મુજબ પહેલાં આખો ઢાંચો લખેલો હોવો જોઈએ. માત્ર એકાદી બાબત લખો, ધારો કે માત્ર ટુ લખો, માત્ર ફ્રોમ લખો કે માત્ર સબ્જેક્ટ લખો, એનાથી પણ નહીં માર્ક મળે. પરંતુ આખો ઢાંચા મુજબનો તમે ઈમેલ લખો અને એની અંદર જે વસ્તુઓ તમે એટેન્ડ કરી હોય એ એટેન્ડ કરો તો તમને થોડા મધ્યમ અથવા તો પૂરા માર્ક મળવાની પૂરી શક્યતા છે. એટલે સૌથી પહેલાં આપણે ઈમેલની ફોર્મેટ, એનો ઢાંચો સમજી લઈએ, કઈ કઈ બાબતો કઈ જગ્યાએ લખવાની થાય છે. બીજી ખાસ વસ્તુ ઈમેલની સંદર્ભમાં એ છે કે આપણને અહીંયા તમે જે ઢાંચો જુઓ છો એ ઢાંચા માટેની ઘણી બધી વસ્તુઓ આપણા પ્રશ્નમાં જ મોટા ભાગે આપી દેતા હોય છે. અમુક વખતે પ્રાસનિક જે હોય એ વધારે ઈમેલને અઘરો બનાવવા માટે સામાન્ય સૂચના આપે તો ત્યાં આપણે થોડું વિચારવું પડે. પણ સામાન્યતઃ ઘણી બધી વસ્તુઓ આપણને પ્રશ્નમાં જ ઈમેલના સંદર્ભમાં આપે છે. ઈમેલમાં જ એક આવું હોય છે. એટલે અંદર જે આપેલી બાબતોનો તમે ઉપયોગ કરી અને માર્ક કવર કરી શકો. આ જે ફોર્મેટ આપી છે એ ફોર્મેટ તમને યાદ હોવી ખૂબ જરૂરી છે, તો અંદર આપેલી બાબતો તમે વ્યવસ્થિત રીતે લખી શકો. પહેલાં સૂચના સમજી લઈએ. યુ આર સંદીપ મહેતા,
તમે સંદીપ મહેતા છો એટલે તમારે સંદીપ મહેતા તરીકે પત્ર લખવાનો છે. રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ સુરજીત સરદેસાઈ. તમારા મિત્રને સુરજીત સરદેસાઈને તમારે ઈમેલ લખવાનો છે. વિષય શું છે? હાવ યુ સેલિબ્રેટેડ ધ ટીચર્સ ડે. તમે ટીચર્સ ડેની કઈ રીતે ઉજવણી કરી ઇન યોર સ્કૂલ ઓન. આ ઈમેલ આઈડી છે sardesaii@gmail.com. 30 શબ્દોમાં આપણે ઈમેલ લખવાનો છે. હવે આ સૂચનાના સંદર્ભમાં આપણે આની ફોર્મેટ સમજીએ. તો જુઓ, સૌથી પહેલાં અહીંયા ટુ છે. ટુ એટલે ને. અહીંયા જો અહીંયા ટુમાં આપણે શું લખશું? તો ઈમેલ જેને મોકલવાનો છે તેનું ઈમેલ આઈડી. ઈમેલ જેને મોકલવાનો છે એનું ઈમેલ આઈડી. એટલે જુઓ, અહીંયા ઈમેલ કોને મોકલવાનો છે? તમે સંદીપ મહેતા છો. મોકલવાનો કોને છે? રાઇટ એન ઈમેલ ટુ. કોને? ટુ જે કીધું હોય એને આપણે ઈમેલ મોકલવાનો હોય. કોને? ટુ યોર ફ્રેન્ડ સુરજીત સરદેસાઈ. તમારે તમારા મિત્ર સુરજીત સરદેસાઈને આ ઈમેલ મોકલવાનો છે. તો અહીંયા ટુમાં તમારે શું લખવું પડશે? ટુમાં સુરજીત સરદેસાઈનું ઈમેલ આઈડી લખવું પડશે. બરાબર છે? અહીંયા કેમ કે આપણે ઈમેલ સુરજીત સરદેસાઈને લખવાનો છે એટલે ટુમાં કોનું આવશે? જેને આપણે ઈમેલ મોકલવાનો છે તે sardesaii@gmail.com. એટલે ઈમેલ જેને મોકલવાનું છે તેનું ઈમેલ આઈડી. જો અહીંયા ઈમેલ આઈડી રેડમાં છે એટલે આપણે અહીંયા રેડમાં રાખ્યું છે. પછીનો કમ્પોનેન્ટ છે ફ્રોમ. એટલે ઈમેલ મોકલનારનું ઈમેલ આઈડી. હવે તમે પોતે સંદીપ મહેતા છો અને સુરજીત સરદેસાઈને તમારે ઈમેલ મોકલવો છે એટલે તમારે અહીંયા શું કરવાનું થશે? તમારું પોતાનું ઈમેલ આઈડી અહીંયા લખવું પડશે. અથવા તો આપણા પ્રશ્નમાં 2 ઈમેલ આઈડી આપ્યા હોય કે આ ઈમેલ આઈડી ઉપરથી આ ભાઈ આને આ ઈમેલ આઈડી ઉપર ઈમેલ મોકલે છે તો એમાંથી જ લખી નાખવાનું. અને જો આપણને ઈમેલ આઈડી મોકલનારનું મતલબ આપણું ન દીધું હોય તો આપણે લખી નાખવાનું xyz@gmail, હોટમેલ, ડીમેલ, કોઈ પણ તમે આ રીતની ઈમેલની ફોર્મેટ બનાવી શકો. ઈમેલનું ફોર્મેટ બનાવવાની આપણે ત્યારે ઓલા પ્રશ્નમાં ચર્ચા કરશું. એટલે અહીંયા ટૂંકમાં ઈમેલ મોકલનારનું સરનામું તમારે લખવાનું છે. પછીનો કમ્પોનેન્ટ છે વિષય એટલે કે સબ્જેક્ટ. આ આખો પ્રશ્ન છે એ કોઈ એક વિષય ઉપર ઈમેલ લખવા બાબતનો હશે. આ પ્રશ્નમાં શું વિષય છે? તો સેલિબ્રેટેડ ધ ટીચર્સ ડે. ટીચર્સ ડે કઈ રીતે ઉજવણો તે. એટલે ટીચર્સ ડેનું સેલિબ્રેશન જે છે, સેલિબ્રેશન ઓફ ધ ટીચર્સ ડે, એ તમારે અહીંયા લખવાનું થાય. આગળ છે ઈમેલ જેને મોકલવાનો છે તેનું નામ તથા સંબોધન. અહીંયા ઈમેલ આપણે સુરજીત સરદેસાઈને લખવાનો છે એટલે એનું નામ તથા સંબોધન લખવાનું. સંબોધનમાં આપણાથી નાના હોય કે આપણા જેવડા હોય તેને આપણે ડિયર લખીએ છીએ. આપણાથી મોટા હોય તો આપણે એને રિસ્પેક્ટેડ લખીએ છીએ એટલે એ ત્યાં આવશે. પછીનું છે વિષય વસ્તુ, મેઇન ટેક્સ્ટ. મેઇન ટેક્સ્ટ લખીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા આઈ એમ સેન્ડિંગ ધીસ ઈમેલ ટુ યુ ટુ ઇન્ફોર્મ યુ અથવા ટુ ઇન્વાઇટ યુ. અહીંયા આઈ એમ સેન્ડિંગ ધીસ ઈમેલ ટુ, આ છે શબ્દો ટુ સુધીના, એ સેમ ટુ સેમ રહેશે. પછી ઇન્ફોર્મ યુ છે, ઇન્વાઇટ યુ છે. અહીંયા જે હેતુ દર્શાવતા જે શબ્દો છે તમે જેના માટે ઈમેલ લખો છો એ તમારે ચેન્જ કરતા રહેવા પડે. અને અહીંયા વિષય વસ્તુ તમારે લખવાની. પછી આવશે રિગાર્ડ્સ. પછી ઈમેલ મોકલનારનું નામ. તો આપણે આગળ ચર્ચા કરી હતી એ મુજબ આમાંના જે પણ કમ્પોનન્ટ તમે લખી શકો એના આધારે તમને પરીક્ષક માર્ક આપે. આખો ઈમેલ સાચો પડે તો પૂરા માર્ક મળે અને થોડું ઘણું સાચું પડે તો પણ તમને માર્ક મળે. એવું ના હોય કે આખો ઈમેલ લખશો તો જ પૂરા માર્ક્સ મળશે. બીજી એ ચર્ચા થઈ હતી કે આ પ્રશ્નમાં ઘણી બધી બાબતો આપણને અંદર ક્વેશ્ચનમાં જ દઈ દીધી હશે તો કેવી રીતે હશે તો આપણે જોઈએ. અહીંયા હમણાં જે આપણે ચર્ચા કરી તે ટુ. તો સૌથી પહેલાં જો ટુ છે એ આપણે વાત થઈ હતી એ મુજબ ઈમેલ આપણે જેને મોકલીએ છીએ એનું આવશે. એટલે અહીંયા સરદેસાઈ SS ને આપણે મોકલવાનો છે એટલે એનું ઈમેલ આઈડી આવશે અહીંયા.
પછી સબ્જેક્ટ એટલે વિષયમાં, તો એ સબ્જેક્ટ ક્યાં આવશે? અહીંયા ટીચર્સ ડે સેલિબ્રેશન છે. થોડા વાક્યરચનામાં ફેરફાર કરવાનો, અને એ ફેરફાર કરતાં ન આવડે તો જે છે એ લખી નાખવાનું. ફ્રોમમાં આપણને અહીંયા પ્રશ્નમાં કંઈ આપ્યું નથી, એટલે આપણે ફ્રોમમાં કશું પણ લખશું નહીં. પછી ઈમેલ જેને મોકલવાનો છે તેનું નામ, એટલે અહીંયા આપણે આવશે સુરજીત સરદેસાઈ, અને તેના માટેનું સંબોધન, એ પણ આપણને મહદઅંશે પ્રશ્નમાં દીધું હશે. પછી અહીંયા ઈમેલ મોકલનારનું નામ, અહીંયા સંદીપ મહેતા ઈમેલ મોકલશે એટલે એનું નામ અહીંયા આવશે. હવે આખો ઈમેલ કઈ રીતે લખ્યો છે અને કયા કયા કમ્પોનન્ટ પાછા કઈ રીતે આવશે એની ચર્ચા કરીએ. તો અહીંયા જુઓ, આપણે આગળ જોઈએ મુજબ મોકલનારનું sardesaii@gmail.com અહીંયા 2ના ખાનામાં છે. પછી આપણને ફ્રોમ કોણ ઈમેલ લખે છે એવું અહીંયા કીધું નથી, એટલે આપણી રીતે આપણે ઈમેલ આઈડી બનાવી નાખવાનું, અને ધ્યાન એ રાખવાનું કે પેપરની અંદર આપણી ઓળખ છતી થાય નહીં. સામાન્યતઃ xyz@gmail.com વગેરે લખીએ એટલે આપણી ઓળખ છતી થાય નહીં. એટલે ન આપ્યું હોય તો આપણે અંદર ઈમેલ આઈડી જાતે બનાવી અને લખી નાખવાનું. પછી છે સબ્જેક્ટ એટલે ઈમેલનો વિષય. તો ઉપર જે વાક્યરચના આપી છે એમાં થોડો ઘણો ફેરફાર કરી અને સબ્જેક્ટના ખાનામાં તમે લખો એટલે તમારું સબ્જેક્ટનું કામ થઈ જાય પૂરું. જુઓ, આમાંના આખા ફોર્મેટ મુજબ તમે પ્રશ્ન લખો, મેઇન ટેક્સ્ટમાં ભલે ભૂલો હોય તો પણ તમને તમારા ફોર્મેટ મુજબ તમે ઈમેલ લખશો એટલે 2 થી માંડી અને 5 માર્ક તમને આવી શકે. પછી આગળની વાત છે, આ ડિયર છે એ સંબોધન છે એટલે ડિયર. બીજું આપણે જોયું હતું ઈમેલ જેને લખવાનો છે એનું નામ અને એના માટે સંબોધન, એટલે અહીંયા ડિયર સંબોધન, અને સુરજીત છે એ આપણે ઈમેલ એને મોકલવાનો છે એટલે એ એનું સંબોધન. આપણે વાત થઈ તે મુજબ આઈ એમ સેન્ડિંગ ધીસ મેલ ટુ ઇન્ફોર્મ યુ, અહીંયા સુધીનું આઈ એમ સેન્ડિંગ ધીસ મેલ, અહીંયા સુધીના શબ્દો બધાએ દરેક મેલમાં લખવાના. પછી ટુ ઇન્ફોર્મ યુ અબાઉટ હાઉ અવર સ્કૂલ સેલિબ્રેટેડ ધ ટીચર્સ ડે ધીસ યર. આ આખી મેઇન ટેક્સ્ટ છે. ઇટ વોઝ અ ગ્રેટ ડે ફોર ઓલ ઓફ અસ. ધ સ્ટુડન્ટ્સ ટોટ સબ્જેક્ટ્સ લાઇક મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, એસએસ એટસેટ્રા gracefully. I took English of standard 10. I enjoyed it a lot. પછી જો અહીંયા કન્વે માય રિગાર્ડ્સ એટલે વંદન ટુ યોર પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ એન્ડ લવ ટુ યોર યંગર બ્રધર. ઘણી બધી વસ્તુઓ ઈમેલમાં એવી છે કે જે તમે ગોખી રાખો એટલે એ લાઈનો કોઈ પણ ઈમેલમાં લગભગ 90% કેસીસમાં તમે લખી શકો. આગળ છે કન્ક્લુઝન, યોર લવિંગ ફ્રેન્ડ, તારો પ્રિય મિત્ર. પછી અહીંયા છે સંદીપ. તો આ રીતે આપ જોઈ શકો છો કે ઈમેલની અંદર આ જે બધી બાબતો છે, ફરીથી આપણે જોઈએ તો એ અંદર જ આપેલી બાબતો છે. એ અંદર બાબત જે આપેલી છે એને જ તમે યોગ્ય જગ્યાએ મૂકો અને ફોર્મેટ મુજબ ઈમેલ લખો એટલે આપણે 3 થી માંડી અને 5 માર્ક સુધી આરામથી કવર કરી શકીએ છીએ. ઈમેલના પૂરા 5 માર્ક છે, તો તમે વ્યવસ્થિત રીતે લખો તો 5 માર્ક તમને મળી શકે, અને ફોર્મેટ મુજબ લખો તો પણ તમે 2.5 થી 3 માર્ક તો સહેજે પણ કવર કરી શકો. એટલે આવો ખૂબ સરસ મજાનો સહેલો ટોપિક છે ઈમેલ. તો સૌથી પહેલાં આપણે જોયું મુજબ આની ફોર્મેટ જે છે આગળની સ્લાઇડમાં આપણે જોયું, આ ફોર્મેટ બ્લેન્ક આપ સૌને વ્યવસ્થિત રીતે યાદ હોવી જોઈએ, અને કયા ભાગો કઈ કઈ જગ્યાએ આવશે એની ખૂબ જ વ્યવસ્થિત રીતે આપણને સમજણ હોય તો તમે ઈમેલ ખૂબ વ્યવસ્થિત રીતે લખી શકશો. આગળના ઉદાહરણો અને હોમવર્ક માટેની જે કંઈ વસ્તુઓ હશે એની આપણે આવતા પાર્ટ 2માં ઈમેલમાં ચર્ચા કરીશું.